વિભાગના સુપરવાઇઝર કરણ સોની અને તેમની ટીમે બાલાસિનો રોડ ઉપર ચેકિંગ દરમિયાન એક ડમ્પરને રોક્યું. નડિયાદ ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર કરણ સોની અને તેમની ટીમે બાલાસિનો રોડ ઉપર ચેકિંગ દરમિયાન એક ડમ્પરને રોક્યું હતું. ડમ્પરમાં કપચી ભરેલી હતી, પરંતુ ચાલક પાસે રોયલ્ટી પાસ, ડિલિવરી ચલણ કે કાર્ડ પાવતી ન હતી. ટીમે વાહનને સીઝ કરવા સેવાલિયા પોલીસ સ્ટેશન લઈ જવાની કાર્યવાહી દરમિયાન ડમ્પરના માલિક મહેશ વણઝારા અને અન્ય 2 વ્યક્તિઓ ત્યાં આવી પહોંચ્યા હતા. આ લોકોએ સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કર્યો અને ટીમ સાથે ઝઘડો કરી ઝપાઝપી થઈ અને ડમ્પર લઈને ફરાર થઈ ગયા હતા. સુપરવાઇઝર કરણ સોનીએ સેવાલિયા પોલીસ મથકે ડમ્પરના માલિક, ચાલક અને અન્ય 2 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.